દેગી મિર્ચ। નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। માતાજીનો અલૌકિક શૃંગાર જોઈ ભક્તો ભાવ વિભોર। ચૈત્રી નવરાત્રીના પ્રારંભે અંબિકા નિકેતન અને જૂના અંબાજી મંદિરમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર। શ્રદ્ધાળુઓ માટે લગાવ્યા વોટર ફુવારા। सूरत महानगरपालिका चूंटणी पहला गरमावो। हवे पाटीदारो आप के कांग्रेस ने वोट नहीं आपे। अल्पेश कथीरियानो शंखनाद। माताए दीकरीने मार मारीने हेमरेज करी नाख्यु। बाळकीनुं मौत। तोफान कर्या करती एटले माता उश्केराईने भान भूली। लिविंगमां रहेती महिला अठवाडियाथी दीकरीने मारती। गैस सिलिंडर ब्लास्ट थता बेना मौत, 11 ने ईजा। एम्ब्रोडरीना कारखानामां आग बाद 3 विस्फोट। पतरा तोड़ी कामदारोनुं दिल धड़क रेस्क्यू। અને હોટેલમાં રોકાયેલા મહેમાનો અને સ્ટાફમાં નાસભાગ। દિલ્હી ગેટ પાસે આવેલી હોટેલ ડાયમંડ પ્લાઝાના 5મા માળે ભીષણ આગ। ભારે જહેમતે આગ કાબૂમાં આવી, મોટું નુકસાન। અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। આજે 19 માર્ચને ગુરુવારે ચૈત્રી નવરાત્રી અને હિન્દુ નવવર્ષના પાવન અવસર પર ડાયમંડ સિટી સુરતના મંદિરોમાં શ્રદ્ધાનો મહાસાગર ઉમટ્યો છે। વહેલી સવારથી જ શહેરના સુપ્રસિદ્ધ શક્તિપીઠો અને માતાજીના મંદિરોમાં જય માતાજીના નાદ સાથે ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે। નવવર્ષની શુભ શરૂઆત કરવા માટે ભક્તો માતાજીના આશીર્વાદ લેવા આતુર દેખાઈ રહ્યા છે। સુરતના જાણીતા અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા અંબિકા નિકેતન મંદિરે વહેલી સવારે 4 વાગ્યાથી જ ભક્તોનું આગમન શરૂ થઈ ગયું હતું। માત્ર અંબિકા નિકેતન જ નહીં, પરંતુ ભાગળ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અને પૌરાણિક જૂના અંબાજી મંદિરમાં પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા। ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે માતાજીના દર્શન કરવાને અત્યંત ફળદાયી માનવામાં આવે છે, જેને પગલે સમગ્ર સુરત શહેર ભક્તિમય માહોલમાં રંગાયેલું જોવા મળી રહ્યું છે। ચૈત્રી નવરાત્રીના પર્વ નિમિત્તે મંદિરોમાં માતાજીનો અદ્ભુત અને ભવ્ય શૃંગાર કરવામાં આવ્યો છે। ખાસ કરીને અંબિકા નિકેતન મંદિરમાં માતાજીને કિંમતી વસ્ત્રો અને આભૂષણોથી સજાવવામાં આવ્યા છે। માતાજીની એક ઝલક મેળવવા માટે ભક્તો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેતા જોવા મળ્યા હતા। માતાજીના મનમોહક સ્વરૂપના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે અને વાતાવરણમાં એક અનેરો ઉત્સાહ અને દિવ્યતા પ્રસરી ગઈ છે। આજે એટલે ચૈત્ય નવરાત્રી લઈને જ્યારે સુરતમાં જે અંબિકા નિકેતન છે, અંબિકા નિકેતન ખાતે માતાજીને શિંગારથી શણગારવામાં આવ્યો છે। અલગ અલગ ડેકોરેશન કરવામાં આવ્યું છે। માતાજીને ગેનાથી અને જે ફૂલ હારાથી અને શણગારવામાં આવ્યું, જ્યારે ભાવિક ભક્તોને મોટી સંખ્યામાં અહીંયા ભીડ જોવા મળી રહી છે। ભાવિક ભક્તોએ જ્યારે મોટી સંખ્યામાં અહીંયા માતાજીના દર્શને જ્યારે પહોંચ્યા હોય, આપણા સાથે ટ્રસ્ટી અહીંયા ઉપસ્થિત છે। ચૈત્ર નવરાત્રીનો પ્રથમ દિવસ છે, કઈ રીતે ભાવિક ભક્તો અહીંયા ઉમટી પડ્યા છે? આજે ચૈત્ર નવરાત્રનો દિવસ છે। ભાવિક ભક્તો માના દર્શન કરવા માટે જ ખાસ આવે અને અનુષ્ઠાનનો ટેક લે પહેલા દર્શન કરે, પછી આજે નવરાત્ર એ ચાલુ કરશે। અહીંયા દરેક ભાવિક ભક્તો એની ઈચ્છા પૂર્ણ કરવા માટે આવે અને માના આશીર્વાદ લઈ નવરાત્ર કરે, કોઈ ઉપવાસ કરે, કોઈ એક ટાઈમ જમે। માં એમની મનોકામના પૂર્ણ કરે છે। અહીંયા પણ સગવડ કરવામાં આવી છે ઠંડા પાણીની। કોઈ ભાવિક ભક્તો બીમાર પડી જાય તો ડૉક્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે। મંડપ બાંધવામાં આવ્યો છે, પાણીના ફુવારા પણ મૂકવામાં આવે છે, એટલે ગરમી એ લોકોને લાગે નહીં। ઘણા ચાલતા આવે તો ચક્કર ખાઈને પડે, એટલે અમારે સુવિધા બધી ભક્તો માટે કરી છે। ગાડીની સુવિધા પણ કરવામાં આવી છે, પાર્કિંગની। જે રીતે ટ્રસ્ટીઓ જોડે જે ભાવિક ભક્તો ચાલીને આવતા હોય અને જ્યારે એમને ઊન નહીં લાગતો હોય, જ્યારે આપણા સાથે મહારાજ બી છે, મહારાજ સાથે આપણે વાત કરશું। મહારાજ, આજે ચૈત્ર નવરાત્રીનો પ્રથમ દિવસ છે, ભાવિક ભક્તો કઈ રીતના ઉમટી પડે? આજે ભાવિક ભક્તોની અંદર ખૂબ જ ઉત્સાહથી આવે છે અને જે પ્રમાણે જે ભક્તજનો આવે છે એ કાંઈક ને કાંઈક મનની અંદર આશા તૃષ્ણા લઈને આવે છે અને માં એની બધી આશા તૃષ્ણા સંપન્ન કરે છે।
આ મંદિરમાં કઈ રીતના માતાજીનો કઈ રીતના શૃંગાર કરવામાં આવે છે, કઈ રીતના ડેકોરેશન કરવામાં આવે છે જ્યારે પ્રથમ ચૈત્ર નવરાત્રિ? આજે માને રાણી હાર એટલે કે સુવર્ણનો હાર પહેરાવેલો છે માને, અને જે તમે શ્રૃંગાર જે પ્રમાણે માનો અલૌકિક નજારો છે. આ હવે જે 9 દિવસ જે ચૈત્ર નવરાત્રિ ચાલવાની છે, કઈ રીતે આ મંદિર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને કઈ રીતના માતાજીને અવારનવાર શૃંગાર કરવામાં આવે? માતાજીને સંપૂર્ણ 9 દિવસની અંદર અલગ અલગ શ્રૃંગાર છે માના, અને બધા ભક્તજનો માટે સુખમય દર્શન કરી શકે એની માટે સ્પ્રિંકલરની વ્યવસ્થા કરેલી છે, ઠંડા પાણીની વ્યવસ્થા કરેલી છે. આ ગરમી બહુ છે એના માટે કુલરની વ્યવસ્થા કરેલી છે, મંડપ બાંધેલા છે, અલગ અલગ જગ્યાએ વ્યવસ્થિત રીતે ભક્તજનો શાંતિથી પોતાનું વાહન પાર્કિંગ કરી શકે એના માટે અલગ અલગ જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા કરેલી છે મંદિરે. મંદિર દ્વારા સંપૂર્ણ રીતે તૈયારી બતાવી દીધી છે, જ્યારે મંદિરના સંચાલકો દ્વારા જે સંપૂર્ણ રીતે જ્યારે વ્યવસ્થા કરી દીધી છે, પાર્કિંગથી લઈને જે ઉનાળાનો સિઝન છે, ઉનાળામાં જ્યારે ભાવિક ભક્તો આવતા હોય એમને ક્યાંક પાણીની ના સગવડ પડે, જે બી પાણીને ઠંડા પીણા લઈને ડૉક્ટર સહિતની સુવિધાઓ પૂરી પાડી દેવામાં આવી છે. જ્યારે જે 9 દિવસ છે માતાજીને અવારનવાર શિંગારોથી સજાવવામાં આવશે. રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓને લઈને ભાજપના યુવા નેતા અને પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી વિપક્ષો પર આકરા પ્રહાર કર્યા છે. અલ્પેશ કથિરિયાએ ફેસબુક પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે હવે પાટીદાર સમાજ જાગૃત થઈ ગયો છે અને આગામી ચૂંટણીમાં સમાજ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને મત નહીં આપે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગત વખતે ભલે વિપક્ષને 27 બેઠકો મળી હોય, પરંતુ આ વખતે સુરતની તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશે અને વિપક્ષના સુપડા સાફ થઈ જશે. નોંધનીય છે કે અલ્પેશ કથિરિયા અગાઉ આમ આદમી પાર્ટીમાં સક્રિય હતા અને ગત મહાનગરપાલિકા ચૂંટણીમાં આપના પ્રચારમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જો કે હવે કેસરીઓ ધારણ કર્યા બાદ તેમના સૂર બદલાયા છે. તેમણે શંખનાદ કરતા જણાવ્યું કે આ વખતે સુરત મહાનગરપાલિકામાં ભાજપને 100% બેઠકો મળશે અને વિપક્ષને એક પણ સીટ ફાળે નહીં જાય. પાટીદાર બહુલ વિસ્તારોમાં ભાજપની પકડ મજબૂત હોવાનો દાવો કરીને તેમણે રાજકીય ગરમાવો લાવી દીધો છે, જેનાથી આગામી દિવસોમાં સુરતનું રાજકારણ વધુ તેજ બને એવા એંધાણ છે. અલ્પેશ કથિરિયાએ જણાવ્યું હતું કે જે પોસ્ટ મૂકી છે એ બાબતમાં એવું છે કે આવનારા દિવસમાં એસએમસીની ચૂંટણી આવી રહી છે અને છેલ્લી 2 ટર્મથી જે સૌરાષ્ટ્ર વિસ્તાર છે, ગુજરાતમાં વધારે પાટીદાર સમાજ વસે છે, 9 થી 10 જેટલા વોર્ડ છે, તો એની અંદરના જ્યારે ઇલેક્શન હતું ત્યારે કોંગ્રેસ આવી હતી, ત્યારબાદ આપ આવી હતી. બંને સમયે પાટીદાર સમાજે એમને સહકાર આપ્યો હતો અને આ વખતે સમાજ કોઈ પણ પ્રકારના સહકારમાં નથી બની શકે. અમુક લોકો હોઈ શકે, પરંતુ કોંગ્રેસનું અસ્તિત્વ જ નથી, 0 સીટ પર લડી રહી છે. આખા સુરતની અંદર આવનારા દિવસમાં ભગવો કઈ રીતે લહેરાય એ માટેનો અમારો પ્રયાસ રહેશે અને એ માટે સંપૂર્ણ ટીમ કાર્યરત રહેશે. આજરોજ જે પોસ્ટ મૂકી છે એ ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે એના અનુસંધાને છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરત શહેરમાં પણ એસએમસીમાં કોર્પોરેશનનું ઇલેક્શન છે. છેલ્લા 10 વર્ષથી જોઈએ છે કે જ્યાં સૌરાષ્ટ્રવાસી વિસ્તાર છે, પાટીદાર સમાજની પણ વસ્તી છે, એવા મહુબુલ્ક વિસ્તારની અંદર 9 થી 10 જેટલા વોર્ડ સુરત શહેરમાં છે. આજથી 10 વર્ષ પહેલાં ત્યાં કોંગ્રેસને સત્તા આપી હતી, છતાં પણ લોકો પરેશાન છે, અને છેલ્લા 5 વર્ષથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો હતા, છતાં પણ લોકો પરેશાન છે. એમાંથી અડધા ઉપરના કોર્પોરેટર તો આજે રહ્યા પણ નથી. ઘણા ગાંઠા કોર્પોરેટરો છે અને 2 થી 3 જ માત્ર કોર્પોરેટરો છે જે પ્રજાલક્ષી કામગીરીમાં ઉત્સાહી કામગીરી કરી છે. માત્ર જે તે સમયે કોંગ્રેસ અને પાસ વચ્ચે બનેલા મુદ્દાનો તકનો લાભ લઈ અને જે તે સમયે અવસરવાદી કોર્પોરેટરો ચૂંટાયા, પરંતુ જે રીતે પ્રજાના કામ થવું જોઈએ કામો થયા નથી. એટલે આ વખતે પ્રજાએ વિકાસની સાથે રહેવાનું, કમળની સાથે રહેવાનું, ભારતીય જનતા પાર્ટી સાથે રહી અને સમગ્ર સુરત શહેરની અંદર કઈ રીતે ભગવો લહેરાય એ માટેનો સૌએ પ્રયાસ કરવાનો છે અને અમે પણ આ દિશામાં આગળ વધીશું આવનારા દિવસની અંદર સંપૂર્ણપણે. કેમ કે છેલ્લા ઘણા વર્ષોથી જોઈએ છે, 30 વર્ષોથી, કે સુરત શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન થતું આવ્યું છે. તો સ્વાભાવિક છે કે પ્રજાનો જે ભરોસો હોઈ શકે, ત્યારે
આ વિસ્તાર પૂરતો આ વિકાસનો ભરોસો બાકી ન રહી જાય, સંપૂર્ણ લોકશાહીની પરિભાષામાં જ લોકશાહીના સ્થાને રાખી અને આવનારા દિવસોમાં લોકોની સાથે સંવાદની ચર્ચાઓ કરી અને કઈ રીતે એક સાથે જ ભારતીય જનતા પાર્ટીને મદદરૂપ થઈ શકાય અને આ વિસ્તારને પણ પ્રાયોરિટી મળે અને આ જે બહુમુખ પાટીદાર સમાજ અને સૌરાષ્ટ્રવાસી જે વિસ્તાર છે એ પણ આ વિકાસની ગાથામાં ભળે અને સંપૂર્ણ સુરત શહેરમાં મજબૂતાઈથી સંપૂર્ણ ભગવો લહેરાય એ માટેનો અમારો પ્રયાસ રહેશે. હું ઘણા સમયથી કહેતો આવું છું કે સામાજિક રીતે જ્યારે પણ સમાજને જ્યાં ફાયદો થતો હોય છે ત્યાં મતનું સ્થળાંતર થતું હોય છે. બંનેને એક વખત મોકો આપ્યો છે પણ એનાથી જનતાને કોઈ ફાયદો નથી થયો. એટલે આ વખતે જનતા રાષ્ટ્રની સાથે, વિકાસની સાથે, ભાજપની સાથે રહેશે. બંને સમાજ એક જ છે. બંને સમાજમાં ઉમા ખોડલની પૂજા કરે છે. સરદાર સાહેબના વંશજો છે, સરદાર સાહેબના સૌ વંશજો છે અને સાથે સૌરાષ્ટ્રનો પણ જે વિસ્તાર છે, બીજા પણ સમાજો છે, એ પણ આ બાબતે તકેદારી રાખશે. સુરતના વરાછા વિસ્તારમાં મમતાને લાંછન લગાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સતત તોફાન કરતી અને જમવા બાબતે હેરાન કરતી 2 વર્ષની માસૂમ બાળકીને સગી જનિતાએ વેલણ અને સાવરણી વડે એટલી હદે માર માર્યો કે માસૂમનું મોત નીપજ્યું છે. પીએમ રિપોર્ટમાં બાળકીને માથાના ભાગે ગંભીર ઈજા થવાને કારણે બ્રેઇન હેમરેજ થયું હોવાનું સામે આવ્યું છે. આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી માતાની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. વરસા સોસાયટી વિભાગ 1માં લફીબેન પૂણાભાઈ સોલંકી નામની મહિલા છેલ્લા 1.5 મહિનાથી સંદીપ નામના યુવક સાથે મૈત્રી કરારથી રહે છે. લફીબેનને સંતાનમાં 4 દીકરીઓ છે, જેમાં 3જા નંબરની 2 વર્ષીય પુત્રી યશવિતા સતત તોફાન કરી રહી હતી અને માતાને હેરાન કરતી હતી. ઉશ્કેરાયેલી માતાએ માનવતા ભૂલીને માસૂમ બાળકી પર વેલણ અને સાવરણી વડે હુમલો કર્યો હતો. એટલું જ નહીં, તેને જોરદાર તમાચા પણ ઝીંકી દીધા હતા. માતાના અમાનુષી મારને કારણે નાનકડી યશવિતા બેભાન થઈ ગઈ હતી અને તેના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા. ગભરાયેલી માતા તાત્કાલિક બાળકીને સ્મીમેર હોસ્પિટલ લઈ ગઈ હતી, પરંતુ ત્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતાં જ વરાછા પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. સ્મીમેર હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગના ડોક્ટર સંદીપ રલોતીએ જણાવ્યું હતું કે બાળકીના શરીર પર માત્ર આજની જ નહીં પરંતુ અગાઉ પણ તેને મારવામાં આવ્યો હોય તેવા નિશાનો મળી આવ્યા છે. તેને હાથ, લાકડી અને પટ્ટા જેવા સાધનોથી મારવામાં આવી હોવાનું જણાય છે. માથાના ભાગે ગંભીર ઈજા થવાના કારણે બ્રેઇન હેમરેજ થવાથી તેનું મોત થયું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બાળકી બરાબર જમતી નહોતી અને તોફાન કરતી હતી, જેનાથી કંટાળીને માતા છેલ્લા 1 અઠવાડિયાથી તેને પટ્ટા અને લાકડીથી ફટકારતી હતી. મૃતક બાળકીના પિતા મૂળ ગીર સોમનાથના કોડીનારના વતની છે અને ઓખા ખાતે માછીમારીનો વ્યવસાય કરે છે, જ્યારે માતા હાલ सूरत हीराना कारखाना काम करता संदीप साथे रहे छे। घटना की विगत ऐसी है कि ये जो माँ है उसकी पहली शादी से उसको 4 लड़कियां थी और ये जो लड़की जो मरण जनार है उसकी उम्र सिर्फ 2 साल है और ये वहाँ से दूसरी जगह यहाँ सूरत में किसी और के साथ मैत्री करार रह के यहाँ पे सूरत में रहने आई थी और इसकी जो छोटी बेटी है वो बहुत बार खाने के लिए और कुछ चीज़ों बचपन में जो जिद होता है वो जिद के कारण यहाँ पे बहुत सारा खाने का मांगती थी या फिर टाइमली खाना नहीं खाती थी, तो उसके लिए इसको कंटिन्यूअस इसकी माँ से उसको टॉर्चर हो रहा था और इसको बार बार पिटाई हो रही थी। ये चीज़ हमने बाकी स्टेटमेंट से वेरीफाई किया और कल दोपहर की बात ऐसी हुई कि दोपहर में जब इस लड़की ने खाना खाने के बाद दोबारा खाना मांगा और जिद किया तो फिर इसकी माँ ने इसको मारा और बेलन और बाकी चीज़ों से इसको मारा और फिर इसको सूरत के सिविल हॉस्पिटल स्मीमर में लेके जाया गया। वहाँ पे इसकी यहाँ पे डेथ हुई और इसके अगेंस्ट में माँ के अगेंस्ट में हम BNS की धारा 1031 के मुजब मर्डर के ऑफेंस में इसमें हम ऑफेंस रजिस्टर कर रहे हैं और इसमें हम कायदेसर कार्रवाई करेंगे। બાળકોના ઉછેરમાં ધીરજ ગુમાવવી કેટલી ઘાતક સાબિત થઈ શકે છે તેનો આ જીવતો જાગતો પુરાવો છે। વરાછા પોલીસે હાલ માતા અને તેની અન્ય 3 પુત્રીઓની પૂછપરછ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે। તો હવે સમય છે એક વિરામનો।
થશે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આજે 19 માર્ચની વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રચના સર્કલ પાસે આવેલા ભરતનગરના એક ઔદ્યોગિક એકમમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારખાનાની અંદર રહેલા 2 ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા આ ઘટનામાં 2 વ્યક્તિના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 11 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આજે સવારે અંદાજે 5:30 વાગે ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે કાપોદ્રા રચના સર્કલથી આગળ ગૌશાળા પાસે આવેલા ભરતનગરના મારુતિ ચોક નજીક આગ લાગી છે. ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક અલગ અલગ 4 ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર ઘટનામાં 13 લોકોને ઈજા થઈ હતી, જેમાંથી 2ના મોત થયા છે. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ ઇમારતમાં રહેલા એલપીજી સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટને કારણે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. તપાસ દરમિયાન ઘટના સ્થળેથી કુલ 8 સિલિન્ડર મળી આવ્યા હતા, જેમાંથી 2 સિલિન્ડર ફાટ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. બાકીના 6 સિલિન્ડર સુરક્ષિત રીતે બહાર કાઢી પોલીસને સોંપવામાં આવ્યા છે. આગ G+3 ગ્રાઉન્ડ +3 માળની ઇમારતમાં લાગી હતી, જ્યાં વિવિધ ખાતાઓ કાર્યરત છે. 3જા માળે પતરાના શેડમાં કેટલાક લોકો ફસાયા હતા. ફાયર વિભાગે હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી 3જા માળના પતરા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ફાયરની ટીમે જીવના જોખમે કુલ 11 વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. રેસ્ક્યુ કરાયેલા લોકોમાંથી 2 વ્યક્તિના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે બાકીના 9 લોકોને સામાન્યથી મધ્યમ પ્રકારની ઈજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સવારે 5:30નો બનાવ છે. આપણે ભરતનગરમાં ખાતા આવેલા છે. ખાતા નંબર છે 4647. તેમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગેલી, જેની અંદર વિભાગને જાણ થતાં ફાયર વિભાગને તરત જ 4 ફાયર સ્ટેશનની ગાડી ઘટના સ્થળ પર મોકલી આપેલી. ત્યારબાદ સિલિન્ડર હતા જે બ્લાસ્ટ થતા હતા અંદર, અને 8 સિલિન્ડર અમે અત્યારે હાલ ઓલરેડી કાઢેલા છે, જેનો કબજો પોલીસને સોંપેલું છે, જેમાંથી 3 સિલિન્ડર બ્લાસ્ટ થઈ ગયેલ છે. અને ખાતા છે બંને 46 અને 47, જેમાં 3જા માળ ઉપર એ લોકોએ પતરાનો શેડ બનાવેલો છે. જે પતરાનો શેડ હાઇડ્રોલિક પ્લેટફોર્મથી અને ફાયર ટીમ દ્વારા એ પતરાનો શેડ કાપી અને પતરા તોડીને અને અમારી રેસ્ક્યુ કામગીરી કરેલ છે, જેમાં ટોટલ 11 પર્સન ઇન્જર્ડ થયેલ હતા. એમાંથી 2 પર્સન જે છે એ એક્સપાયર થઈ ગયેલ છે, અને બાકી જે 9 જણા છે અત્યારે સ્વિમેર ખાતે નાની મોટી ઈજા અને જે હોય એના હિસાબે અહીંયા લઈ ગયેલ છે. સાહેબ, આગમાં કોઈ કારણ જાણવા મળેલ નથી, પણ આગ ઓલાવતા દરમિયાન અમારે એક ફાયર માર્શલ છે જેને નોર્મલ ઈજા થયેલ છે, હાથમાં લાગેલ છે, તો એને પણ અમે સ્વિમેર રવાના કરેલ છે. અને ઘટનાની અને ફાયર કોલની ગંભીરતાને જઈ ફાયર ખાતાના અમારા વડાશ્રી, ચીફ ફાયર ઓફિસર શ્રી સહિતની પૂરો ટીમ જે ઘટના સ્થળ પર હાજર હતી અને અત્યારે અંડર કંટ્રોલ છે. અને જે પણ બ્લાસ્ટ થયેલા સિલિન્ડર છે એલપીજીના, એ અમે પોલીસને હેન્ડઓવર કરેલ છે તપાસ માટે. ફાયર વિભાગે જણાવ્યું હતું કે અમે વહેલી સવારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે આગ ભીષણ હતી. સિલિન્ડર બ્લાસ્ટને કારણે રેસ્ક્યુમાં મુશ્કેલી પડી હતી. તેમ છતાં ટીમે પતરા તોડીને ફસાયેલા તમામ લોકોને બહાર કાઢ્યા હતા. હાલમાં આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને પોલીસ વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ આગ તો કાબુમાં આવી ગઈ છે, પણ 2 ગાડીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સુરત શહેરના વ્યસ્ત ગણાતા દિલ્હી ગેટ વિસ્તારમાં આજે અચાનક આગની ઘટના બનતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. અહીં આવેલી હોટલ ડાયમંડ પ્લાઝાના 5મા માળે ભીષણ આગ ફાટી નીકળી હતી. સદનસીબે ફાયર વિભાગની સમય સૂચકતાને કારણે એક મોટી હોનારત ટળી છે અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી. દિલ્હી ગેટ પાસે આવેલી હોટલ ડાયમંડ પ્લાઝાના 5મા માળે આવેલા કિચન એટલે કે રસોડામાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આસપાસના વિસ્તારોમાં
કાળા ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. આગ લાગતા જ હોટેલમાં રોકાયેલા મહેમાનો અને સ્ટાફમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હોટેલના કર્મચારીઓ અને ગેસ્ટને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવી ટૂંકા સમયમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ હોટેલના કિચનમાં ગેસ લીકેજ થવાને કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે. આગ એટલી વિકરાળ હતી કે હોટેલના 5મા માળે રાખેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે અને મિલકતને મોટું નુકસાન પહોંચ્યું છે. જો કે રાહતની વાત એ છે કે કોઈ પણ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ નથી. ફાયર ઓફિસર મહેશ પટેલે જણાવ્યું હતું કે આગની જાણ થતાં જ અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવી લીધો છે. 5મા માળે કિચનમાં આગ લાગી હતી. હવે તપાસ એ વિષય પર કરવામાં આવશે કે હોટેલનો આ 5મો માળ ગેરકાયદેસર હતો કે કેમ અને ફાયર સેફટીના નિયમોનું પાલન થતું હતું કે નહીં. સુરત શહેરમાં વિકાસના કામોની ગુણવત્તા ફરી એકવાર સવાલોના ઘેરામાં આવી છે. લાલ દરવાજા વિસ્તારના ગોટાલાવાડીમાં તાજેતરમાં બનાવાયેલા રોડ ગરમી સહન ન કરી શકતા પીગળી જતા તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે. આક્ષેપ છે કે ખામીઓને છુપાવવા માટે રોડ પર ધૂળ નાખવામાં આવી, જેના કારણે હવે વાહન ચાલકો માટે અકસ્માતનો ખતરો ઊભો થયો છે અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરત શહેરના લાલ દરવાજા વિસ્તારના ગોટાલાવાડીમાં તાજેતરમાં બનાવવામાં આવેલા રોડ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે આશરે 40 ડિગ્રી તાપમાનમાં રોડ પર નાખવામાં આવેલા ડામર પીગળવા લાગતા સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ થોડા જ દિવસો પહેલા બનાવાયેલા આ રોડની ગુણવત્તા નબળી હોવાના કારણે ડામર ગરમી સહન કરી શક્યું નથી અને સપાટી ઢીલી પડી ગઈ છે. આ ઘટનાએ તંત્રની કામગીરી અને સંભવિત ભ્રષ્ટાચાર અંગે સવાલો ઊભા કર્યા છે. આક્ષેપ છે કે રોડની ખરાબ હાલત છુપાવવા માટે પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે રોડ પર ધૂળ નાખી દેવામાં આવી હતી. જો કે આ પગલાંએ સમસ્યા હલ કરવાની જગ્યાએ વધુ ગંભીર બનાવી દીધી છે. રોડ પર ફેલાયેલી ધૂળને કારણે 2 વ્હીલર ચાલકો માટે સ્લીપ થવાનો ભય વધ્યો છે, જે અકસ્માતોની શક્યતા ઊભી કરે છે. તે ઉપરાંત ઉડતી ધૂળના કારણે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને શ્વાસ સંબંધિત બીમારીઓ થવાનો પણ ડર સતાવી રહ્યો છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકો માટે આ પરિસ્થિતિ વધુ જોખમી બની શકે છે. સ્થાનિક નાગરિકોમાં પાલિકાની આ કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આરોપ છે કે જાહેર નાણાંનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો નથી અને ગુણવત્તા વગરના કામને કારણે તેઓને રોજિંદા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ડસ્ટ નાખવાથી લોકોને હાનિ થઈ રહી છે અને હાનિ એવી કે શરીરમાં ફેફસામાં ડસ્ટ જવાથી ભયંકરમાં ભયંકર રોગ ઉપસ્થિત થશે. માટે તાકીદે સુરત મહાનગરપાલિકા આમાં યોગ્ય પગલાં લે એવી મારી વિનંતી. આ લાલ દરવાજાથી ગોટાલાવાડી તરફ જતા માર્ગ ઉપર વસવાટ છે અને લોકોના ઘરમાં બી ડસ્ટ આવે છે. આજે લોકો ગાડી પાર્ક કરે છે, ગાડી બી એકદમ દૂરમાં રંગાઈ જાય છે. તો તાકીદે આ ડસ્ટ નહીં ઉડે એના માટેની કાર્યવાહી સુરત મહાનગરપાલિકા કરે. હાલમાં નાગરિકો દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. સાથે જ રોડની યોગ્ય રીતે મરામત કરી સુરક્ષિત બનાવવાની પણ માંગણી કરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં વિકાસના કામોમાં પારદર્શિતા અને ગુણવત્તા જાળવવાની જરૂરિયાતને ઉજાગર કરી છે. સુરતના સહારા દરવાજા વિસ્તારમાં આજે ગરમીએ ચોમાસાની અસર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ગટરના પાણી ભરાતા રોડ પર વાહન ચાલકો અને પેદલ ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. મહાનગરપાલિકાની તાત્કાલિક કામગીરીમાં ગટરો ખોલી પાણીનો નિકાલ કરવામાં આવ્યો. સુરત શહેરના સહારા દરવાજા વિસ્તારમાં આજે ભર ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે ચોમાસાની અસર જોવામાં જેવો માહોલ સર્જાયો છે. સ્થાનિકોમાંથી મળતી માહિતી અનુસાર ગટરના પાણીની લીકેજને કારણે પાણી ગરનાળામાં પ્રવેશ્યું અને રોડ પર ભરાઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ખાસ કરીને ટેક્સટાઇલ માર્કેટના આસપાસ આવતા જતા લોકો, વાહન ચાલકો અને પેદલ ચાલકો બંનેને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ગટરના પાણીનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ટ્રાફિક ધીમી પડતા લોકોને દુર્લભ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો.
સ્થાનિકોએ મહાનગરપાલિકાને સ્થિતિ વિશે અફસોસ વ્યક્ત કરતા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી. પ્રાથમિક રિપોર્ટ મુજબ મહાનગરપાલિકાની ટીમે ઘટના સ્થળે પહોંચીને ગટરના પાણીના લીકેજને સુધારવા અને પાણીના નિકાલ માટે તાત્કાલિક કામગીરી હાથ ધરી. ગટરો ખોલી પાણીનો નિકાલ કરવામાં આવ્યો, જેથી આજુબાજુના વિસ્તારોમાં વધુ મુશ્કેલી અટકાવી શકાય. સ્થાનિકો એવી અપેક્ષા રાખે છે કે શહેરમાં આવનારા સમયમાં આવા બનાવો ફરી નહીં થાય અને ગટરોની યોગ્ય દેખભાળ માટે નિયમિત મેન્ટેનન્સ કરવામાં આવે. સુરત શહેરના બોમ્બે માર્કેટ રોડ પર ઓઇલનું ઢોળાવ ફરીથી વાહન ચાલકો માટે ગંભીર જોખમ સર્જ્યું હોય તેવું જોવા મળ્યું હતું. ગઈકાલે પણ આ જ વિસ્તારમાં અકસ્માતની આશંકા ઊભી થઈ હતી અને આજે વધુ એક ઘટના બની છે, જેમાં સ્થાનિકો સરકારે સલામતી અને માર્ગ પર યોગ્ય વ્યવસ્થા કરવાની તાકીદ કરી રહ્યા છે. સુરત શહેરના બોમ્બે માર્કેટ રોડ પર ઓઇલનું ઢોળાવ થવાથી વાહન ચાલકો માટે ફરીથી મુશ્કેલી સર્જાઈ છે. માહિતી મુજબ ગઈકાલે પણ આ વિસ્તારમાં ઓઇલના કારણે વાહન ચાલકો અટકાતા અને સ્લીપ થતા અનેક સમસ્યાઓ સર્જાઈ હતી. સ્થાનિકોએ આ મામલે રજૂઆત કરતા રોડ પર ઢોળાયેલા ઓઇલ પર માટી નાખીને તેને સાફ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી રોડને સુરક્ષિત બનાવ્યો હતો. તથા છતાં આજે ફરીથી આ રોડ પર ઓઇલના કારણે વાહનો સ્લીપ થતા ગંભીર અકસ્માત સર્જાયા હતા. માહિતી અનુસાર પતિ પત્ની પોતાની એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે ગાડી સ્લીપ થતા ગંભીર જોખમ ઊભું થયું. સ્થાનિકોના જણાવ્યા મુજબ આવા પરિસ્થિતિઓમાં વાહન ચાલકોના જીવને ખતરાની સ્થિતિ રહે છે. સ્થાનિકો સરકાર અને પાલિકા પર આક્ષેપ કરી રહ્યા છે કે પ્રાથમિક પગલામાં પણ કોઈ ચોક્કસ જવાબદારી અથવા કાર્ય કરવામાં આવ્યું નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે આવી સ્થિતિમાં યોગ્ય કાર્યવાહી ન કરવાથી અકસ્માતની સંભાવના સતત વધી રહી છે અને રોજિંદા વાહન ચાલકો માટે જોખમ વધુ છે. भाई ये बॉम्बे मार्केट रोड ऊपर है ना, कचरे की गाड़ियाँ निकलती है तो रोड पर ऑयल कल गिरा हुआ था, तो हमने फायर ब्रिगेड को फ़ोन किया. फायर ब्रिगेड मतलब कल आई ही नहीं, तो हमने स्थानीय लोगों के साथ मिलकर रोड पर मिट्टी डलवाया, झाड़ू मरवाया और उसे सफा करवाया. लेकिन कल भाई पूरे दिन फायर ब्रिगेड नहीं आए. सोचने वाली बात है कि भाई इमरजेंसी सेवा पब्लिक की सुरक्षा के लिए है, लेकिन फिर भी नहीं आई हो. और आज 15 से 20 लोग कम से कम गिरे, बाइक लेके स्लिप हुए, एक लड़की का हाथ भी टूट गया, तब जाके फायर ब्रिगेड आए, रोड सफा किया. उसके बाद भी अभी तक ऑयल खत्म नहीं हुआ है. अभी दो मतलब पति पत्नी थे, एक्टिवा से जा रहे, 2 लोग गिरे, स्लिप हुए, बहुत ज़्यादा उनको चोट लगी है, तो हमने 108 बुलाकर उन्हें सीबी में हॉस्पिटल पहुंचवा दिया है. આ ઘટના સુરતના માર્ગ સુરક્ષા અને શહેરી વ્યવસ્થાપનના મુદ્દે પ્રશ્નો ઊભા કરે છે અને સ્થાનિકો જરૂરી કાર્યવાહી માટે પ્રબલ માંગ કરી રહ્યા છે. ઉધના સર્વેલન્સ અને ઇન્વેસ્ટિગેશન ટીમની મહેનતને કારણે ઉધના વિસ્તારમાં ગોળ બેકર એન્ડ લાઈવ કુક શોપ તથા ગોળ ફરસાણની દુકાનમાંથી થયેલી રોકડ ચોરીમાં 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ઘટના દરમિયાન દુકાનના કાઉન્ટર પરથી કેશ 1,86,000ની ચોરી થઈ હતી અને ચોરીના સમયે આરોપીઓએ મોબાઈલ ફોન અને મોટરસાયકલનો પણ ઉપયોગ કર્યો હતો. ઉધના પોલીસ સ્ટેશન અને ઇન્વેસ્ટિગેશન ટીમે ઘટના સ્થળ પર તપાસ શરૂ કરી અને સીસીટીવી કેમેરાના આધારે આરોપીઓને પકડવામાં સફળતા મેળવી. પકડાયેલા આરોપીઓમાં હરનવીમભાઈ ગોહેલ, ભગીરથ રાવભાઈ મકવાણા, મોહમ્મદ લખરનેન ઇસ્વારમ ભાગવ અને ડેનિસ ડાનિયોનો સમાવેશ થાય છે. પોલીસે કબજે કરેલી ચોરીમાં રોકડ રકમ 52,800, મોટરસાયકલ 30,000 અને ડમી મોબાઈલ 7,000નો સામાન સામેલ છે. પોલીસ જણાવે છે કે આરોપીઓની પૃષ્ઠભૂમિ તપાસ કરવામાં આવી રહી છે અને અગાઉ પણ કેટલાક આરોપીઓનું ક્રિમિનલ રેકોર્ડ નોંધાયું છે. ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મામલામાં ભારતીય દંડ સંહિતા 2023ની કલમ 305A, 331, 435 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ કમિશનર સુરત કિરણ અનુપમસિંહ ગેહલોત અને મદદનીશ પોલીસ કમિશનર સહિતની ટીમોએ ગુનાહિત આરોપીઓને ઝડપી પાડવામાં અને તપાસ પ્રક્રિયામાં સફળતા મેળવી છે. ઉધના પોલીસ સ્ટેશનમાં આવેલ એક ગોકુલ ફરસાણ અને ગોકુલ લાઈવ કેક એની જે દુકાન છે એનું શટર ઊંચું કરીને એક ગરફોડ થયેલી, જે સંદર્ભે ઉધના પોલીસ સ્ટેશને જે એના સીસીટીવી વગેરે ચેક કરતા એમાં હિરેન ગોહિલ અને ભગીરથ મકવાણા જે બે એમાં એક પૈકીનો જે રીઢો ગુનેગાર છે આ લોકોને ઝડપેલ અને જે સંદર્ભે ક્રાઇમ બ્રાન્ચની પણ ટીમ એક્ટિવ હતી આની તપાસમાં. એ લોકોએ મોહમ્મદ
અને ડેનિસ કોકારી અને પ્રિન્સ જીવારામ ભાર્ગવ, એટલે આ રીતે કુલ 5 આરોપીઓ ઉધના અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપવામાં આવેલ છે. તે લોકો પાસેથી લગભગ જે ટોટલ રકમ ગયેલી 1,86,000 જેટલી, એ પૈકી હાલ 52,000 ઉપરાંતની રકમ રિકવર કરેલ છે. સ્થાનિકો આ ઘટના બાદ સાવચેત છે અને પોલીસને પ્રશંસા આપી છે કે પોલીસે જણાવ્યું છે કે ચોરીમાં વધુ લોકો સંડોવાયેલા હોઈ શકે છે અને તપાસ ચાલુ છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.